નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની કહાનીમાં। મિત્રો, આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ, તો મારી તમને વિનંતી છે કે કહાનીને પૂરી સાંભળજો। મિત્રો, જીવનમાં બધું કરો પણ ક્યારે બિલાડી ન રાખો। તો મિત્રો, આ વાર્તા ખૂબ જ રસપ્રદ છે, તેથી અંત સુધી જોડાયેલા રહેજો। એક મહાત્મા મૃત્યુશયા પર સૂતા તેમના છેલ્લા શ્વાસો ગણી રહ્યા હતા। ત્યારે તેમના એક શિષ્યએ તેમને કહ્યું, ગુરુવર, મૃત્યુથી પહેલા તમે અમને અંતિમ સંદેશ આપો। ગુરુએ આંખો ખોલી અને સરળ રીતે કહ્યું, મારા પ્રિય શિષ્ય, જીવનમાં બધું જ કરો પણ બિલાડી ક્યારે પાળશો નહીં। આટલું કહીને ગુરુશ્રી તેમના ચરણોમાં અદૃશ્ય થઈ ગયા અને કહી ન શક્યા કે બિલાડી કેમ ન રાખવી। શિષ્યને આશ્ચર્ય થયું અને જાણવાની જિજ્ઞાસાથી પરેશાન થઈને સમગ્ર શાસ્ત્રો તપાસી લીધા, પણ ક્યાંય બિલાડી રાખશો નહીં વિશે લખેલું કંઈ મળ્યું નથી। તમામ જિજ્ઞાસાઓનો ઉકેલ શાસ્ત્રોમાં મળી ગયો, પરંતુ બિલાડીને લગતી વાર્તાનું વર્ણન કોઈ શાસ્ત્રમાં નથી। પરંતુ શિષ્ય પણ હાર સ્વીકારવાનો ન હતો। તે એ પણ શોધતો રહ્યો કે શા માટે મારા ગુરુએ કહ્યું કે જીવનમાં બધું કરો પણ બિલાડી ન રાખો। તેણે એક વૃદ્ધ માણસને પૂછ્યું કે તેને શાસ્ત્રોમાં બધા સૂત્રો મળ્યા છે, પરંતુ મારા ગુરુની કહેવત બિલાડી ન રાખો કોઈ શાસ્ત્રમાં જોવા મળી નથી। શું તમે મને આ વિશે કંઈ કહી શકશો? વડીલે કહ્યું કે હું તમારા ગુરુની કથાનું સૂત્ર જાણું છું। તમારા ગુરુએ સાચું કહ્યું છે કે બિલાડી ક્યારેય નહીં રાખવી, કારણ કે ફક્ત બિલાડીને પાળવાથી તમારા ગુરુ બરબાદ થઈ ગયા। શિષ્યએ કહ્યું, મને આ સૂત્રનું રહસ્ય વિગતવાર જણાવો। ત્યારે વૃદ્ધે કહ્યું કે જ્યારે તમારા ગુરુ સાધુ થયા ત્યારે તે બધું છોડીને માત્ર 2 લંગોટી લઈને જંગલમાં ગયા હતા। પરંતુ ત્યાં જઈને એક સમસ્યા એ ઊભી થઈ કે જ્યારે પણ તે પોતાનો લંગોટ ધોતો ત્યારે ઉંદર આવીને તેને કાપી નાખતા હતા। જ્યારે તેણે બીજા દિવસે તેને સૂકવીને તપાસ કરી ત્યારે તેણે જોયું કે તેની કમર ઉંદરોએ કાપી નાખી હતી। તેણે વિચાર્યું કે જો માત્ર 2 લંગોટી અને તે પણ ઉંદરો દ્વારા કાપી નાખવામાં આવે છે તો તે એક મોટી સમસ્યા છે। તેણે ગામમાં જઈને લોકોને પૂછ્યું કે બહુ મોટી સમસ્યા છે, આ ઉંદરો મારી લંગોટી કાપી નાખે છે, હવે મારે શું કરવું જોઈએ? ગામ લોકોએ સૂચન કર્યું કે તમે એક બિલાડીને હવે લંગોટીને ઉંદરોથી કપવામાંથી બચાવવા માટે તમારા ગુરુએ એક બિલાડીને ઝૂંપડીએ લાવ્યા। પરંતુ મામલો અહીં અટક્યો ન હતો। દરરોજ બિલાડીને દૂધ આપવું પડતું હતું। હવે શું કરવું? જો બિલાડી નીકળી જાય તો લંગોટની કાપવાની સમસ્યા ફરીથી ઊભી થશે। તેથી જ ગુરુજી ગ્રામજનો પાસેથી થોડું દૂધ માગતા અને બિલાડીને આપતા। થોડા દિવસો પછી ગામલોકો પણ કહેવા લાગ્યા કે ગુરુજી, અમે તમને દરરોજ બિલાડી માટે કેટલી હદ સુધી દૂધ આપીશું। ગુરુજી ગ્રામજનો સાથે સંમત થયા, પણ આ બધી ઝંઝટ વચ્ચે ગુરુજીનું હરિભજન થઈ રહ્યું ન હતું। કારણ કે સવારે વહેલા ઉઠીને દૂધ પીવડાવો, બિલાડીને ખવડાવો, ગાયને નવડાવીને ચરવા લઈ જાઓ, આ બધું કરવામાં હરિભજન માટે સમય ન મળ્યો। પરંતુ તેમ છતાં બચાવવાનો તો લંગોટ જ હતો ને। ગામલોકોએ ફરી એક કામ કરવાની સલાહ આપી। ગામમાં એક વિધવા સ્ત્રી છે, તેની સાથે કોઈ જ રહેતું નથી। તમે તેને તમારી ઝૂંપડીએ કામ કરવા માટે લઈ જાઓ, જેથી તે બધી વ્યવસ્થા કરી શકે અને ખેતી કરીને ઘઉં અને શાકભાજી ઉગાડીને તમારી સેવા કરી શકે અને તમે આખો દિવસ હરિભજન કરી શકો। ગુરુને આ ઉપાય સારો લાગ્યો અને ગામ લોકોની વાતથી સંમત થઈ ગયા। હવે તે વિધવા સ્ત્રીને તેની ઝૂંપડીમાં લઈ આવ્યો। વિધવા સ્ત્રી સારી સ્ત્રી હતી। ક્યારેક તે ગુરુજીના હાથ પગ પણ દબાવતી અને જો તેને દુખાવો થતો તો માથું પણ દબાવતી। હવે ધીમે ધીમે એકબીજા સાથે આકર્ષણ વધી ગયું। ગ્રામજનો મહાત્માજીએ કહ્યું, આવું નહીં ચાલે, સરંજામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। તમે તે વિધવા સાથે લગ્ન કરો તે કરો।
લગ્ન વગર સાથે રહેવું યોગ્ય નથી. ગુરુની ઈચ્છા વિરુદ્ધ પણ ગ્રામજનોએ ગુરુના વિવાહ કરાવી દીધા. વિવાહ થયો તો હવે તેમના સંતાન પણ થયા અને નું સંસાર પણ વસી ગયું. માત્ર એક લગોટને બચાવવાના ચક્કરમાં આખો સંસાર વસી ગયો. એટલા માટે જ તારા ગુરુએ તમને કીધું હતું કે જીવનમાં બધું જ કરજો પણ ક્યારે બિલાડીને ના પાડતા. તો મિત્રો, આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી કહાનીમાં.